એવું કે છે કે ભાઈ માફી માંગી લેશે તો છોડ. માફી માંગે? અમારો આદિવાસી કઈ માફી માંગે? આદિવાસી સિંહ હોય ને તે કોઈ દિવસ માફી માંગે જ ના. હા, એક હકીકત છે. આદિવાસી સિંહ હોય ને તે કોઈ દિવસ માફી માંગે ના. સિંહ ગયડો થઈ જાય પણ દહડવાનું ભૂલે ના. હા, દહડવાનું ભૂલે ના. માફી કોઈ હિસાબે નહીં. હા, માફી ના માંગે. ચૈતરભાઈ મેસેજ છોડ્યા છે 1 મહિનાની 3 મહિના મેં જેલ વેઠી લઈશ પણ માફી નહીં માંગુ મેં. 3 મહિના જેલ વેઠી. હા, 3 મહિના જેલ વેઠી લેશે પણ માફી નહીં માંગે. આજે આ બધા જ નેતાઓ ચૈતર વસાવાના સમર્થનમાં આવી ગયા છે. હા, બધા આવે ને, સમાજના માણસ છે. સમાજના માણસ છે, બધા એજ્યુકેટેડ માણસ છે. એજ્યુકેટેડ માણસ છે, બધા સમર્થનમાં આવવાના જ છે. હવે પેલા જેવું છે નહીં કે અમારા સમાજના બધા જે ભણેના ગણેના કહીને હવે બધા એજ્યુકેટેડ થઈ ગયા છે. નાંદોદ તાલુકો, ડેડિયાપાડા તાલુકો કે ગમે તે આદિવાસીનો 14 જિલ્લામાંથી ગમે તે તાલુકો કમ ના હોય, બધા એજ્યુકેટેડ થઈ ગયા છે. હા, મિત્રો, તમે આગળની ક્લિપ તો જોઈ લીધી હશે. આદિવાસી સમાજનો યુવાન એવું કહે છે કે ચૈતરભાઈ વસાવા અમારા આદિવાસી સમાજનો સિંહ છે અને સિંહ કરડો થઈ જાય તો પણ ગર્જના કરવાનું ના ભૂલે. અને ચૈતરભાઈ વસાવા અમારો આદિવાસી છે અને આદિવાસી કોઈ દિવસ માફી ના માંગે. અને આદિવાસી અને ચૈતરભાઈએ એવો મેસેજ છોડ્યો છે કે 1 મહિનો નહીં પણ હું 3 મહિના જેલ વેઠવા તૈયાર છું પણ માફી તો હું નહીં માંગુ. અને અમે હવે અપણ વ્યક્તિઓ નથી રહ્યા કે તમે અમને દબાવી નાખશો. અને અમારો ચૈતરભાઈ નિર્દોષ છે, તેને તમે છોડી મૂકો તો સારું કહેવાય. ચૈતરભાઈને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે.